નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કોમાં હુમલા બાદ પુતિનનો સંદેશ, કહ્યું આતંકવાદીઓને બચાવવામાં નહીં આવે। લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસની ચોથી યાદીમાં 46 ઉમેદવાર, વારાણસીમાંથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યું। હરખથી ગઠબંધન તો કરી લીધું, પણ શું આ મિત્રતા ચૂંટણી સુધી ટકી શકશે? કેજરીવાલને લઈને કોંગ્રેસમાં ખળભળાટ। અરવિંદ કેજરીવાલ માટે જેલમાં ઓફિસ બનાવશે, ભગવંત માને કોર્ટની પરવાનગી લેવાની વાત કરી। સંસ્કારી દુનિયામાં આતંકવાદી માટે કોઈ સ્થાન નથી, પ્રિયંકા ગાંધીએ મોસ્કો હુમલાની નિંદા કરી। એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો। મૌલાનાએ કહ્યું મુસ્લિમોએ કેજરીવાલના સમર્થનમાં વિરોધ પ્રદર્શનથી દૂર રહેવું જોઈએ। શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા એનએસયુઆઈએ આપ્યું આવેદનપત્ર। સુરતથી હોળીના તહેવારમાં વતન જવા રેલવે સ્ટેશન પર ભીડ, તાપ્તી ગંગામાં બેસવા લોકોને રહેવું પડે છે 15 કલાક લાઇનમાં। ચીનના ઈશારે ચાલતા મોઇઝુને આખરે અક્કલ ઠેકાણે આવી, પૈસા માટે ભારત સરકારને કરી વિનંતી। કેજરીવાલના રિમાન્ડ મંજૂર, સુષ્મિતા ઈરાનીએ આપી પ્રતિક્રિયા, કોર્ટમાં રજૂ કરાયેલા અનેક તથ્યો સ્પષ્ટ। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના વિરોધમાં સુરતમાં આપ કોંગ્રેસના ધરણા પ્રદર્શન, કાર્યકર્તાઓની અટકાયત। ગુજરાતમાં ભાજપના 2 મોટા ઉમેદવાર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા સાબરકાંઠા બેઠક પર ભીખુભાઈ ઠાકોર અને વડોદરામાં રંજનબેન ભટ્ટ। 1 એપ્રિલથી આઈસીઆઈ, યસ બેંક, એસબીઆઈ અને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાં બદલશે નિયમ। ટીએમસી નેતા મહુવા મોઇત્રીની મુશ્કેલીઓમાં થયો વધારો, સીબીઆઈએ તેમના નિવાસસ્થાન અને અન્ય જગ્યાઓ પર દરોડો પાડ્યા। પિચકારી, કલર, અબીલ ગુલાલના ભાવમાં 20% વધારો, છતાંય વેચાણ પૂરજોશમાં। સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું, આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા મળી આવ્યા। ઇસરોએ સફળતાપૂર્વક લોન્ચ કરી દેખાડ્યું 21મી સદીના પુષ્પક વિમાનને। અમેરિકામાં નીકળશે ભવ્ય રથયાત્રા, 48 રાજ્યોમાંથી પસાર થઈને 851 મંદિરો સુધી પહોંચશે। લીકર પોલીસ કેસ, મુખ્યમંત્રી કેજરીવાલના રિમાન્ડ અંગે કોર્ટે નિર્ણય રાખ્યો અનામત। હોળી આવતા ગૃહિણીઓના બજેટમાં વધુ એક માર, સિંગ તેલ અને કપાસિયા તેલમાં 110 થી 140 રૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો। ચીની સામાનનો બહિષ્કાર, દેશમાં હોળીના તહેવાર પર 50,000 કરોડ રૂપિયાથી વધારે થયો વેપાર। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરતા આપનો ઉગ્ર વિરોધ। સરકારી વિભાગોના બિલોને તેજોરીઓમાં ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે, નવી સિસ્ટમ 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે। તાઇવાન પર કબજો કરવા તૈયાર થઈ રહી છે ચાઇનીઝ સેના, અમેરિકન નેવીના ટોચના અધિકારીઓએ કર્યો ખુલાસો। વડોદરામાં રંજન ભટ્ટના વિરુદ્ધ પોસ્ટર બાદ હવે સોશિયલ મીડિયામાં રંજન ભટ્ટના સમર્થનમાં પોસ્ટિંગથી ગરમાયું। યુએઈએ ભારતને આપ્યો ઝટકો, 87 દેશના નાગરિકોને વગર વિઝાએ આપશે એન્ટ્રી, પરંતુ ઇન્ડિયાનું નામ નહીં। દુબઈથી ચાઇનીઝ કંપની દ્વારા ઓનલાઈન જુગાર રમાડી ભારતીય લોકોને છેતરવાના ઇન્ટરનેશનલ કાવતરાનો પર્દાફાશ। ગુજરાત સહિત 4 રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીની બદલીના આદેશ। બનાસકાંઠાના હિંમતનગરની કોટા માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે, જે પ્રથમ દિવસે જ હરાજીમાં ₹2,400 સુધીનો ભાવ બોલાતા ખેડૂતો થયા ખુશ। સિટીની 5 સ્ટાર શાળાઓને ટક્કર મારતી સુરતના આદિવાસી ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ બોલે છે 7 ભાષા। કોંગ્રેસની આવી દુર્દશા કરવામાં આવી, પોસ્ટર છાપવાના પૈસા પણ નથી, કહ્યું મોદી સરકારે લોકશાહીની કરી હત્યા।
મુંબઈ દિલ્હીની જેમ અમદાવાદમાં પણ કડક કાયદા 30 થી વધુ કેસ માટે ઈ મેમો આપવામાં આવશે. LIC કર્મચારીએ ગેરકાયદેસર કરી 2.44 કરોડની કમાણી. કાર્યવાહી બાદ નોકરી ગઈ અને શેર બજારમાંથી પણ કર્યો બેન. અમેરિકા આતંકવાદી પન્નું મામલે ગંભીર તપાસ ઝડપી બનાવવા ભારતને કરી અપીલ. દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર ભારતીય પ્રિએક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો. 2 ઈસમોને 192 સિમ કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા. અંકલેશ્વર GIDCમાં MD ડ્રગ્સ બનાવનારા મેટ્રિક ફાઇન કેમ્પના માલિકને કોર્ટે 2 લાખના દંડ સાથે ફટકારી 20 વર્ષની સજા. લોકસભાની ચૂંટણીને લીધે સુરતમાં કાપડ ઉદ્યોગમાં તેજી. રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યા. ઇજનેરી કોલેજમાં વર્કિંગ પ્રોફેશનના કોર્સ માટે સિલેબસ કેલેન્ડર જાહેર ન થતા મુશ્કેલી. આતંકવાદીઓને ખતમ કરવા પાકિસ્તાને ભારત પાસે માંગી મદદ. PM શાહબાજ શરીફે આપ્યું મોટું નિવેદન. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE સંશોધન માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. ચીનની હોસ્પિટલમાં જન્મ અને પ્રસૂતિ વિભાગ થઈ રહ્યા છે બંધ. સૌપ્રથમ વખત વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો. ભાજપના MLA કેતન ઇનામદારનું પ્રેશર પોલિટિક્સ. રાજીનામું આપ્યા બાદ પાછું ખેંચી લીધું. એડ્સ પેદા કરનાર વાયરસને જ નાબૂદ કરી નાખ્યો. સંશોધકોએ કર્યો મોટો ખુલાસો. સારા સમાચારથી દેશ વિદેશમાં થઈ ખુશી. ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે ઈ સમૃદ્ધિ થકી કઠોળની ખરીદી કરશે સરકાર. માલદીવમાં ઇન્ડિયા આઉટ અભિયાનનો માર જનતા ભોગવી રહી છે. ભારતીય શિક્ષકોએ દેશ છોડ્યો. મુઈઝુને ઘેરી લીધો. ભારતીય સેનામાં અગ્નિવીર ભરતીની અરજી કરવા માટે માત્ર 2 દિવસ બાકી. માઇક્રોસોફ્ટે ડીપમાઇન્ડના સહસ્થાપકને તેના નવા ગ્રાહક AI વિભાગનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં 100 થી વધુ હિન્દુ પાકિસ્તાનીઓનો વસવાટ. ભારતની નાગરિકતાની કરી રહ્યા છે પ્રતીક્ષા. ચૂંટણી પહેલા પેટ્રોલ પર મોટી જાહેરાત. આ રાજ્યમાં 75 રૂપિયા થઈ જશે ભાવ. યુપીમાં ભાજપની રણનીતિએ વધારી દીધી છે વિરોધીઓની ચિંતા. ગત ચૂંટણી કરતા વધારે બેઠક જીતવા માટે ભાજપની કટિબદ્ધ. રશિયા યુક્રેન યુદ્ધમાં 16 નેપાળી યુવકના મોત. નેપાળ સરકારે વળતર માંગ્યું. CAA દ્વારા ઇતિહાસ સુધારવાનો પ્રયાસ. કેન્દ્રીય વિદેશી મંત્રી S જયશંકરનું મોટું નિવેદન. ગોંડલ ગુરુકુળમાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓ અને 30 પ્રવાસીઓ સહિત 60 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ. વર્ષોથી રોડ રસ્તાની માંગણી નહીં સંતોષાતા રાંધનપુર પંથકના 3 ગામોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી. ભાજપના નેતા રતનજીએ ગિનીબેનના મામેરા શબ્દ પર કર્યો કટાક્ષ. કહ્યું મામેરું એક જ વખત હોય. લોકસભાની ચૂંટણીની અસર. CAની પરીક્ષાની તારીખોમાં કરાયો બદલાવ. આજે પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન કરાશે જારી. તેલંગાણાના ગવર્નરે તમિલિસાઈ સુંદરરાજને આપ્યું રાજીનામું. લડી શકે છે લોકસભાની ચૂંટણી. ગીર ગઢડાના ધોકડવા ગામે ગૌચરણની જમીન પરનું દબાણ દૂર કરવા પોલીસ બંદોબસ્તની માંગ. ખાલિસ્તાની ટિપ્પણી પર વિવાદ. શીખ સમુદાયના લોકો બેઠા હડતાલ પર. રાજ્યપાલને લખ્યો પત્ર. ઓનલાઈન 3 પત્તી ગેમ રમતા લોકોને પ્રધાન પ્રફુલ પાનસેરિયાની ચેતવણી. રોડપતિ બનવાનો માર્ગ ગણાવ્યો. ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ઝટકો. કેન્દ્રીય ગૃહમંત્રી પર આપેલા 6 વર્ષ જૂના નિવેદનના મામલાનો કેસ ખુલ્યો. લગાવવા પડશે કોર્ટના ચક્કર. પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે. કાદલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદારોમાં રોષ. મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો. તમામ અરજી ફગાવતા સરેન્ડર થવાનો આદેશ. ગુજરાતની બાકીની 4 બેઠકમાંથી 2 બેઠક પર ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા. મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ ડીલ નક્કી. સંજય રાવતનું મોટું નિવેદન.
બે પાર્ટીઓને તોડીને સત્તામાં આવ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન. એતરાજ વસાવાથી કોઈ ફેર પડવાનો નથી, સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર.